ધર્મરાજને ઉપદેશ કરતા નારદજી 30 લક્ષણો કીધા ધર્મના, અને હવે આગળ વર્ણાશ્રમની આજીવિકા કહે છે. કહે છે જેના વંશમાં સંસ્કારની અખંડ પરંપરા હોય ને જેને સંસ્કારનો અધિકાર જનોઈ થઈ હોય તેને દ્વિજ કહેવાય. આ દ્વિજમાં, દ્વિજ એટલે બીજો જન્મ જેનો થાય. બીજો જન્મ કેવી રીતે થાય? જેને યજ્ઞો પવિત્ર સંસ્કાર થાય, ગુરુ ઉપદેશ કરે, કાનમાં ગાયત્રી ફૂકે એટલે એનો બીજો જન્મ થાય છે. આમ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણોનો સમાવેશ છે. તેમાં શાસ્ત્રોએ બ્રાહ્મણને 6 કર્મ કીધા છે. વિપ્રસ્યાધ્યયનાગિરિં ષડન્યસ્યા પ્રતિગ્રહ. અધ્યયન કરવું, અધ્યાપન કરાવવું, દાન દેવું, દાન લેવું, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો, આ 6 ધર્મ છે. આ 6 બ્રાહ્મણના ધર્મ છે. આમાં ભણાવવું, યજ્ઞ કરવો, કરાવવું, ભણવું, ભણાવવું, દાન લેવું ને દાન દેવું, આ બ્રાહ્મણોની આજીવિકાના કર્મ છે. આમાં ભણાવવું, યજ્ઞ કરાવવું ને દાન લેવું તે આજીવિકાના કર્મ છે, બાકી પોતાના માટે કરવાના છે. ક્ષત્રિય માટે દાન લેવા સિવાયના 5 કર્મ આપવાની આજ્ઞા છે. તેમાં યજ્ઞ કરાવવું અને ભણાવવું તે આપત્તિના સમય માટે છે, તેની આજીવિકા માટે. રાજ્ઞો વૃત્તિઃ પ્રજા ગોપ્તુરવિપ્રાદ્વાકરાદિભિઃ. પ્રજાની રક્ષા કરીને જીવન નિર્વાહ માટે બ્રાહ્મણોને છોડીને બીજા બધાથી યોગ્ય કર તથા દંડ આદિથી પોતાનો નિર્વાહ કરે. બ્રાહ્મણ આદિને છોડીને બીજાથી કર લઈને અથવા દંડથી નિર્વાહ કરે. વૈશ્યસ્તુ વાર્તા નિવૃત્તિશ્ચ નિત્યમ બ્રહ્મ કુલાનુગઃ. સર્વદા બ્રાહ્મણ વંશના અનુયાયી રહીને ગાયોની રક્ષા, ખેતી, વ્યાપાર આ બધા દ્વારા તેની આજીવિકા ચલાવવી જોઈએ. શૂદ્રસ્ય દ્વિજ શુશ્રૂષા વૃત્તિશ્ચ સ્વામિનો ભવેત. શૂદ્રોએ સર્વદા દ્વિજાતિની સેવા કરવી, નિત્ય ભગવાનનું ભજન કરવું અને તેની આજીવિકાની જવાબદારી તેના સ્વામીની હોય છે, તેથી ચિંતા ન કરવી. જે બ્રાહ્મણની સેવા કરે તે બ્રાહ્મણે તેની આજીવિકાનું, અથવા ક્ષત્રિયની અથવા વૈશ્યની સેવા કરે તો શૂદ્રએ આજીવિકાની ચિંતા ન કરવી, એની આજીવિકાની ચિંતા એનો સ્વામી કરશે. નારદજી કહે છે પોતાના પ્રાણ પર ખતરો આવે ને આહાર વિના પ્રાણ જતો હોય ત્યારે કોઈ પણ કર્મ કરીને પેટ ભરી લેવું. બ્રાહ્મણ અને ક્ષત્રિયએ નીચ અને હલકા માણસોની સેવા કરીને આજીવિકા ન ચલાવવી. આ શ્વાન વૃત્તિ કરવા કરતા તેણે મરી જવું, કારણ કે બ્રાહ્મણ સર્વ વેદમય છે અને ક્ષત્રિય સર્વ દેવમય છે.